સાવધાન, આ સંસારમાં કેટલાક એવા ભયંકર પાપો છે જેમના કારણે મનુષ્યને નરકમાં ઘોર યાતનાઓ સહન કરવી પડે છે. આ છે બ્રહ્મહત્યા, ગોત્રની હત્યા, ગર્ભસ્થ બાળકને મારવું, પરનિંદા કરવી અને પરસ્ત્રી સાથે વ્યવહાર કરવો, ખોટી સાક્ષી આપવી, માપતોલમાં છેતરપિંડી કરવી, જાણ્યા વગર જ નક્ષત્રોની ગણના કરવી, કૂટનીતિથી આયુર્વેદનું જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરવું. આજના જમાનામાં જેને ખોટા ડૉક્ટર બની છેતરપિંડી કરવી એવું કહેવાય. ક્ષત્રિય થઈને ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધમાંથી ભાગવું એટલે પોતાના ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવું. ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને પણ ગુરુનિંદા કરવી. આવા ભયંકર પાપો જો કોઈએ કર્યા હોય તો શું તેને ઘોર નરકોના કુંડોમાં તપવું જ પડશે કે પછી તેનો કોઈ ઉપાય છે? ઉપાય છે. 23 મેના દિવસે આવનારી વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું વ્રત, જેના સેવનથી મનુષ્ય નિશ્ચિત જ પાપ રહિત થઈ જાય છે, સદગતિને પ્રાપ્ત થાય છે. કેટલાક આવા મહાપુણ્ય છે જેમની પ્રાપ્તિ માટે વિશેષ અવસરની રાહ જોવી પડી શકે છે અથવા તો વધુ માત્રામાં ધન અને સમય ખર્ચવો પડી શકે છે. આ છે માઘ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવું, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવું, ગયાના પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ આપવી, બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવું, બદ્રિકાશ્રમની યાત્રાના સમયે ભગવાન કેદારના દર્શન કરવા, બદ્રી તીર્થનું સેવન કરવું, સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા અને સોનાનું દાન કરવું. આ તમામ એક એક મહાપુણ્યથી જેવું ફળ થાય છે તે અપરા એકાદશીના વ્રતથી પણ મળે છે. અપરાનો ઉપવાસ રાખીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. તેના મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાન જેટલું ફળ મળે છે. એકાદશીનું વ્રત રહેશે 23 મેના રોજ અને તિથિનો સમય રહેશે 22 મે મધ્યરાત્રિ 1:12 થી 23 મે રાત્રિ 10:29 સુધી. એકાદશીના વ્રતના દિવસે અને એકાદશી તિથિના સમયે ચોખા અને ચોખાથી બનેલી વસ્તુઓ ખાવી વર્જિત છે.